અને ત્યારે વેપારીની દ્રષ્ટિ બગડે છે. ધરાદેવી સ્વામી ખરાબ નજરથી જોઈ અને અયોગ્ય માગણી કરી છે. સુંદર દેહ હતો ને, એણે કીધું કે મારી આ ઈચ્છાને પૂરી કરો ને તો બદલામાં અનાજ આપું. હા હા, ધરાદેવી કહે છે આજ પતિવ્રતા ધર્મની પરીક્ષા. ભાગવતજીની કથા મને તમને બોધ આપે. આંગણે કોઈ જરૂરિયાત વાળો માણસ આવે ને, એની મજબૂરીનો કોઈ દિવસ લાભ ન લેતા, નહીતર ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. કહે છે નંદ બાબા એ પૂર્વ જન્મની અંદર દ્રોણ નામના વસુ અને એમના પત્ની ધરાદેવી હતા. કહે છે દ્રોણ નામના વસુ ધરાદેવી એમના પત્ની, આ બંને પતિ પત્નીનો એક નિયમ હતો કે જ્યાં સુધી ગાયને અને સંતોને ભોજન ન કરાવે ને ત્યાં સુધી અનાજનો દાણો મુખમાં ન નાખે. આવો બંનેનો નિયમ હતો અને ખૂબ દરિદ્રતા ઘરમાં હતી. અને આમે નિયમ છે જેના આવકારો બહુ મોટા હોય ને એ આર્થિક રીતે દરિદ્ર બહુ હોય. ધરાદેવીના ઘરમાં દરિદ્રતા આવે છે. ઘરમાં ખાવા માટે ધાન નહીં, અનાજ નહીં. એક સમય એવી ઘટના બને કે એના આંગણે 15 સંતો આવ્યા છે. કીધું તમારો નિયમ છે, અમે જાણ્યું, અમને ભોજન કરાવો. અને જેવા જ ભોજન કરાવવા માટે જાય, ધરાદેવી કહે છે સ્વામીનાથ ઘરમાં અનાજનો દાણો નથી, શું કરવું? દ્રોણ નામના વસુ કહે છે દેવી હવે વેપારી અનાજ નહીં આપે, કારણ કે આગલા પૈસા ચૂકતે કરવાના બાકી છે અને એ ચૂકતે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અનાજ નહીં આપે. પણ એક કામ કરો ને દેવી, તમે બાઈ માણા છો, સ્ત્રી માણા છો, તમે જાઓ થેલી લઈને બજારમાં અને કંઈક દયા આવે વેપારીને આપણને અનાજ આપે તો આ સાધુ સંતોને આપણે જમાડીએ, ભોજન કરાવીએ, આપણો નિયમ ન ભંગ થાય. ધરાદેવી હાથમાં થેલી લઈ અને બજારની અંદર આવે છે. હૃદયમાં એકદમ કરુણતા છે. હૃદયની અંદર વિચાર કર્યો કાંઈક થોડું ઘણું અનાજ લઈને જાઓ, થોડી ઘણી સામગ્રી લઈને જાઓ તો સંતોને ભોજન કરાવું. અને એ સમયે જેવા જ વેપારીની દુકાને આવે, ધરાદેવીનો સુંદર દેહ છે, પોપટ જેવું નમણું એવું નાક, પોપટની ચાંચ જેવું, અને સુંદર મજાનો દેહ, કોયલ જેવો મજૂર કંઠ હતો અને રૂપવાન યૌવન શરીર. અને જેવા જ બજારની અંદર આવે, વેપારીની પાસે અનાજની માગણી કરે છે. અને એ સમયે વેપારી કહે છે આગલા પૈસા જ્યાં સુધી ચૂકતે નહીં કરો ને ત્યાં સુધી એક પણ અનાજનો દાણો તમને નહીં મળે. અને ધરાદેવીના હૃદયમાં એ જ સમયે કરુણતા વ્યાપી ગઈ. કીધું આજ મારા ઘરેથી સંતો ભૂખ્યા જશે એવું લાગે છે. વેપારીએ દાણો આપવાની ના પાડે, મારો આજ ગૃહસ્થાશ્રમ લાજે એવું લાગે છે. અને ત્યારે ધરાદેવી કહે છે એક કામ કરો ને વેપારી, તમારા ઘરમાં કાંઈ કચરા પોતા, કાંઈ વાસણ માંજવાના હોય તો વાસણ કરી દઉં, કચરા પોતા કરી દઉં. કદાચ આ જન્મે તમારા પૈસા નહીં ચૂકવાય ને તો આવતે બહુ કહે છે હું તમારા ત્યાં દીકરો બની અને તમારી સેવા કરીને તમારું ઋણ ચૂકવી જઈશ, પણ બદલામાં મને અનાજ આપો. મારા આંગણે સંતો આવ્યા છે, સંતો ભૂખ્યા જશે. વેપારી આપવાની ના પાડે. અને જ્યારે કીધું ને કે તમે જે કહો ને એ હું તમારું કામ કરવા તૈયાર છું, અને ત્યારે વેપારીની દ્રષ્ટિ બગડે છે. ધરાદેવી સ્વામી ખરાબ નજરથી જોઈ અને અયોગ્ય માગણી કરી છે. સુંદર દેહ હતો ને, એણે કીધું કે મારી આ ઈચ્છાને પૂરી કરો ને તો બદલામાં અનાજ આપું. હા હા, ધરાદેવી કહે છે આજ પતિવ્રતા ધર્મની પરીક્ષા. ભાગવતજીની કથા મને તમને બોધ આપે. આંગણે કોઈ જરૂરિયાત વાળો માણસ આવે ને, એની મજબૂરીનો કોઈ દિવસ લાભ ન લેતા, નહીતર ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. ધરાદેવીને ગરીબાઈ દરિદ્રતા હતી, પણ સંતોને જમાડવાનો નિયમ ને કીધું તારી જે ઈચ્છા પૂરી હોય એ કરું છું, તારી જે ઈચ્છા. અને ત્યારે વેપારી એની પાસે અયોગ્ય માગણી કરે છે. પથ્થરની મૂર્તિમાં રહેલા ભગવાનને રીઝવવા તો બહુ સહેલા છે, પણ કોઈના કાળજામાં રહેલા કીર્તારને રીઝવવો નહીં બહુ અઘરો છે. આંગણે કોઈ જરૂરિયાત વાળો કોઈ ગરીબ માણસ આવે ને ભૂખો, એની મજબૂરીનો ક્યારેય લાભ ન ઉઠાવવો. આ દુનિયામાં સવાર સાંજ ભગવાનને એટલી પ્રાર્થના કરવી, હે ભગવાન અમે સમાજમાં મોટા મોટા ઉત્સવો ન ઉજવી શકીએ ને તો કાંઈ નહીં, અમે સમાજમાં દેખાડા ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ ભગવાન અમારા જીવનમાં એવા દિવસો ન બતાવતો કે અમારે કોઈ સાવકારને ત્યાં હાથ લાંબો કરવો પડે ને. હે ભગવાન એવા દિવસો અમને ક્યારેય ન દેખાડતો. કારણ કે ગરીબાઈનું દુઃખ, વીછીના ડંખ જેને લાગ્યા હોય ને એની વેદનાને ખબર હોય, એમ ગરીબાઈના વાદળા જેની ઉપર વરસા હોય ને એને ખબર હોય કે ગરીબાઈના દુઃખ કેવા હોય. એટલા માટે કવિ કહે છે મજૂરોની વેદનાને
શેઠિયા સુજાણે મજૂરો નિવેદનાને શેઠિયા સુજાણે મુખિયાની હાલતને જમેલા સુજાણે મુખિયાની હાલતને જમેલા સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે ડૂબેલાની હાલતને તરેલા સુજાણે ડૂબેલાની હાલતને તરેલા સુજાણે ડૂબેલાની હાલતને તરેલા સુજાણે ડૂબેલાની હાલતને તરેલા સુજાણે માવતરની મમતાને કપૂત સુજાણે માવતરની મમતાને કપૂત સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે દુખિયોના દુઃખને સુખિયા સુજાણે વેપારીની દ્રષ્ટિ બગડે, અયોગ્ય માગણી કરે. ધરાદેવી કહે છે તને આ મારા શરીરનો મોહ છે ને, આ હાડકા માંસ અને ચામડાથી બનેલા શરીરમાં તું આસક્ત થયો. અને એ સમયે ગોળ ભાંગવાનો જે ખીલો હતો છરો હાથમાં લઈ અને પોતાનું શરીર છાતી ચીરીને કીધું આલે આ શરીરમાં મોહાણો ને રાખ આ શરીર અને બદલામાં અનાજ આપ. અને કહેવાય કે ત્યારે કોઈ સામાન્ય વેપારી નહીં, અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને ધ્રુજી ગયો. કીધું માગો ધરાદેવી તમારે શું જોઈએ? કીધું બીજું કાંઈ નથી જોતું, મારા આંગણેથી સંતો ભૂખા ન જવા જોઈએ. અને ત્યારે ભગવાન કહે છે માં તમારા આંગણેથી સંતો તો ભૂખા નહીં જાય, પણ મારા માટે તમે જે શરીરની કુરબાની આપીને હું સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક તમને વચન આપું છું કે પ્રસૂતિની પીડા તમને નહીં થવા દઉં. હું અવતાર ધારણ કરીશ યશોદા દેવકીને ત્યાં. પણ હે માં, હે ધરાદેવી, તમે હવે પછીના જન્મમાં યશોદા બનશો અને જે છાતી તમે ચીરીને હું તમારે ત્યાં સ્તનપાન કરવા માટે થઈ અને હું અખિલ બ્રહ્માંડનો માલિક તમારા આંગણે આવીશ. એ વચનને બંધાયેલા ભગવાન આજ માં યશોદાની પાસે દૂધ પીવા માટે કરગરે છે. આ પૂર્વ જન્મનું સંતોને જમાડવાનો જે સંકલ્પ હતો, ભૂખાને ભોજન કરાવવાનું, આ તાકાત છે કે સાક્ષાત ઈશ્વરને એના દીકરા બનીને આવવાની ઈચ્છા છે. સંતોને ગાયોને પ્રેમ આપ્યો એટલા માટે થઈ અને ધરાદેવી યશોદા બને અને અખિલ બ્રહ્માંડનો માલિક દેવ છે એ આજ યશોદાને ત્યાં દીકરો બની અને એની લીલાનો લાભ એને મળે છે.